ખબર નહોતી અમને આવું રે થાશે ખબર। મિત્રો તમે જોઈ શકો છો આ છે સુરતની સુમુલ ડેરી। અમે સવારના 5 વાગ્યાના અહીંયા સુમુલ પાર્લર ઉપર આવ્યા છીએ લસકો લેવા માટે, પણ હજી અમારા ભાગમાં લસકો આવ્યો નથી। એનું કારણ એ કંઈક અલગ જ છે। આ ભાઈને પૂછી લઈએ શું કારણ છે। ભાઈ, આપણે લસકો સવારે 5 વાગ્યાના લેવા આવ્યા છીએ, હજી લસકો મળ્યો નથી, એનું કારણ? અરે ભાઈ, અમે હલવાણા હવાના 5 વાગ્યાના ગાડી પર ચડીને બેઠા છીએ। જો અંદર જાવી તો અંદર મજા લસકો મળતો નથી। અગાઉ બે એડવાન્સ બુકિંગ કરાવી હોય તો મળે, અને અંદર વહી ગયા પછી ગાડીને ધ્યાન કોણ નાખે? ગાડી ક્રેન વાળા ભરીને ગયા જાય। તો હવે ભાઈ, તમારે લસકો લેવો હોય અને અહીં લાઈનમાં બેસવું ન હોય તો તમારે શું કરવું પડશે? એની માટે આ લોકોએ સિસ્ટમ ફેરફાર કર્યો છે। અગાઉ એડવાન્સ બુકિંગ કરાવીને તમે આવો ને, આગલે દિવસે સાંજે 8 વાગ્યા પહેલા તમારે બુકિંગ કરાવી દેવાનું। એ લોકોએ નંબર બાર પાડેલો છે, એ નંબર પર ફોન કરીને બુક કરાવવાનું। જો બુકિંગ કરેલો હશે તો તમને બીજા દિવસે ગમે ત્યારે આખો દિવસમાં બુકિંગ હશે તો આખો દિવસમાં ગમે ત્યારે મળી જાય, અને નહીં બુકિંગ હોય તમારે બેવું જ હોય। સવારના 5 વાગ્યા આવીને બેઠા, ટાઈમ બતાવો ને આપણા મિત્રોને। જોઈને રિયલ ટાઈમ અત્યારે આપણે ઇન્ડિયાનો કેટલા વાગ્યા છે? 7:45 થયા। 7:45 એટલે 8 વાગ્યામાં કઈ વાર નથી। સવારના 5 વાગ્યા 8:24। પણ જો અમારી જેમ હેરાન ન થવું હોય ને, સવારે 5 વાગ્યાના આવીને બેઠા છીએ, 8 વાગ્યા હજી લસકો અમારા ભાગમાં આવ્યો નથી, તો તમારે હેરાન ન થવું હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપ્યો છે લસકાનો, તો લસકો તમારે ગમે એટલો ઓર્ડર કરવો હોય આગલા દિવસે સાંજે 8 વાગ્યા પહેલા તમારે નીચેના નંબર ઉપર ઓર્ડર કરી દેવાનો રહેશે, અને ત્યાંથી લસકો બાર સુમુલ પાર્લર કેન્દ્ર પરથી તમને લસકો મળી જશે।